નવસારી શહેરમાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવા માટે મેયર અશોકભાઈ ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન ટાટા સ્કૂલ નજીક ચાલી રહેલા રોડ ડેવલપમેન્ટ અને નવી ડ્રેનેજ લાઇનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ કામગીરી સમય મર્યાદામાં અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું। સ્થળ નિરીક્ષણ દરમિયાન સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીને પ્રાથમિકતા આપતા મેયર અને કમિશનરે વેરાવળ માર્કેટ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ખાડીમાં માછલીનો કચરો અને અન્ય ગંદકી ઠાલવવામાં આવતી હોવાની ફરિયાદો અને હકીકત સામે આવતા કમિશનર જયેશ ઉપાધ્યાયે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। તેમણે જાહેર આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી આવી પ્રવૃત્તિઓને ગંભીર ગણાવી ખાડીમાં કચરો નાખનારા જવાબદાર વેપારીઓ અને વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવા માટે તંત્રને સ્પષ્ટ આદેશ આપ્યો હતો। મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવા તેમજ સ્વચ્છતા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આવી નિયમિત ફિલ્ડ વિઝિટ અને મોનિટરિંગની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। આજે સવારે ટાટા સ્કૂલ પાસે જે ડ્રેનેજ અને પાણીની લાઇનનું કામ ચાલે છે, એક બાજુ જીઈડીસી દ્વારા પાણીની લાઇનનું કામ ચાલે છે, બીજી બાજુ ડ્રેનેજનું કામ ચાલે છે। પરંતુ ચોમાસું નજીક આવવાથી રોડ ક્રોસિંગ કરવા માટે એન્જિનિયરોને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે 25 થી 30 દિવસ લાગશે। તો તૈયાર આરસીસીના બ્લોક લાવીને એમાં બેસાડવા માટેની વ્યવસ્થા કરવાની છે। અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને બંધ કરી દેવામાં આવશે। ડ્રેનેજ તો ચાલુ જ છે, સાથે સાથે બાજુમાં મચ્છી માર્કેટ આવેલી છે અને મચ્છી માર્કેટને અંદર ઓલરેડી બધાને આપણે દુકાનો ફાળવી છે અને એ બધા જ લોકો બહાર રોડ પર આવીને શહેરની અંદર આવતા જ એ રોડ પર જે બધું વેચીને ગંદકી કરે છે એમને પણ બંધ કરવા કહ્યું છે ને જરૂર પડે તો જો ન માને તો એ મચ્છી માર્કેટને સીલ કરી દેવા પણ કહ્યું છે જો એના નિયમ ન પાળે તો। કારણ કે એટલી બધી ગંદકી કરે છે મચ્છી માર્કેટમાં, એની વિઝિટ કરી છે ને એનું સત્વરે અમલ કરીશું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।